મહત્વ છે કે જે વર્ષમાં એક જ વાર ભક્તિ કરતા હોય એમના માટે. ચોમાસામાં સિઝન બધી વવાઈ જાય, નવરા થઈ જાય, પછી પાક મોટો થાય ત્યાં સુધી પાણી પાવાનું નથી, કંઈ કામ નથી, એટલે નવરા થયા એટલે શ્રાવણ મહિનામાં વિશેષ ભક્તિનો પ્રભાવ ચાલે છે. વાસ્તવમાં સર્જનહારે સર્જન કર્યું છે, મતલબ બધા જ મહિના સરખા છે. અને આપણે તો 12 માસ ભક્તિ કરીએ છીએ. પરમ ગુરુ કહે છે નિસ્દિન, રાત દિવસ ભક્તિ કરવાની છે. અને જેણે ગુરુ ભક્તિ સ્વીકારી છે, જેણે ગુરુ ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે, તેના માટે કોઈ દિવસ, કોઈ માસ મહત્વનો નથી. એના માટે હર એક શ્વાસ મહત્વનો છે. કારણ કે જેણે ગુરુ ભક્તિ સ્વીકારી છે તેણે શ્વાસનું મહત્વ સમજ્યા છે કે આપણા જીવનમાં દેહને ચલાવવા માટે, તત્વોને ચેતન રાખવા માટે શ્વાસ મહત્વનો છે. અને શ્વાસ ન હોય તો ચૈતન કોઈ કામ કરતો. ચૈતન કામ ક્યારે કરે છે? ચૈતન્ય ચેતના કામ ક્યારે કરે છે? તો શ્વાસ હોય. તમારા શરીરમાં જે ભાગમાં શ્વાસ ન પહોંચે તો ચૈતન્યની ચેતના પહોંચતી નથી. જેને આપણે શૂન્ય થઈ ગયું કહીએ છીએ, પેરાલિસિસ કહીએ છીએ, લકવો કહીએ છીએ. આ લકવો શું છે કે જો પ્રણવ નથી પહોંચતો, જો પ્રણવ નથી જતો, ત્યાં અંશની સત્તા પહોંચતી. શરીર કોની સત્તાથી ચાલે છે? અંશની સત્તા. અંશ ના હોય તો શરીર નથી ચાલતું. પણ અંશ કાર્ય ક્યારે કરી શકે? એની સત્તા ક્યારે પહોંચે? એનો હુકમ ક્યારે પહોંચે? પ્રણવ હોય. તો આપણા શરીરમાં મહત્વ શ્વાસનું છે. એટલે હર એક શ્વાસ આપણા માટે મહત્વનો છે. એટલા માટે કહે છે શ્વાસ શ્વાસ મેં નામ લે, મિથ્યા શ્વાસ મત ખોય. કબીર સાહેબે પણ કહ્યું છે એક શ્વાસ ખાલી જાત તીન લોક કા મોલ. કબીર સાહેબે શ્વાસની કિંમત કેટલી ગણાવી કે એક શ્વાસ ખાલી જાય તો 3 લોક, દેવલોક, પાતાળલોક અને મૃત્યુલોક, કેટલી કિંમત છે. આપણા જીવનમાં આપણે બધું જ ખરીદી શકીએ. ઘર, જમીન, બધું જ ખરીદી શકાય. એક શ્વાસ નથી ખરીદી શકાય. કે ચલો મારે 2 વર્ષ જીવવું છે તો વધારાનો મળે. દાદા બોલતા બોલતા એક શ્વાસ પૂરો થઈ ગયો પછી એવું કોઈ ઓપ્શન ખરું કે જેમાં આપણે એકાદ 2 શ્વાસ ખરીદીને બોલાવી શકીએ? ન બોલાવી શકાય. જીવનમાં બધું જ ખરીદી શકાશે, શ્વાસ નથી ખરીદી શકાય. એટલે જેની કોઈ કિંમત નથી. ખરીદી શકાય એની કિંમત હોય, ન ખરીદી શકાય એની. અને જેની કિંમત ન હોય એને શું કહેવાય? અમૂલ્ય. જેનું કોઈ મૂલ્ય જ નથી. અમૂલ્ય. આ શ્વાસ અમૂલ્ય છે. જીવન અમૂલ્ય છે, જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે. જેમ સર્જનહાર માટે શબ્દ નથી, જેને શબ્દાતીત કહેવામાં આવે છે, જેને અવાજ કહેવામાં આવે છે, કે જો વાચા નથી, એવી જ રીતે
આપણા જીવનમાં શ્વાસ અમૂલ્ય છે. પછી અમૂલનું દૂધ નહીં હો પાછું. હા, અમૂલ્ય, કે જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે. તો એ શ્વાસને આપણે સાચવવાનો છે, સંભાળવાનો છે. શ્વાસનું જ મહત્વ કેમ છે? તો તમે શ્વાસને પકડશો, અહીંથી માણસા જવું હોય તો અહીંથી બહાર નીકળીને હાઈવે પકડવો પડે કે ના પકડવો પડે? એમ ચૈતન સુધી પહોંચવું છે તો તમારે તત્વોને છોડીને પ્રણવને પકડવો પડશે. કારણ કે પ્રણવમાં જેની સત્તા છે, પ્રણવ જેની સત્તા વડે ચાલે છે, એ તમને પકડાશે. કારણ કે અંશની સત્તા પ્રણવ ઉપર છે, અંશનું પ્રતિબિંબ પ્રણવમાં પડેલું છે. બાપજીએ લખ્યું, જેનું પ્રતિબિંબ ચલિત પરમાત્મ ગુણગણ ઇન્દ્રિયમ તસ અન્ય અન્ન ભવિત સચેતન. અંશનું પ્રતિબિંબ પ્રણવમાં પડ્યું ત્યારે જ પ્રણવ સચેતન થયો. એટલે શરીરમાં પ્રણવ હોય તો જ અંશનું પ્રતિબિંબ પડે. એટલે અંશને પણ પ્રણવની જરૂર પડે છે. જે શરીર સર્જનહારે બનાવ્યા છે તે તમામ શરીરોમાં પ્રણવ મૂકેલો છે. પછી નાનું હોય, મોટું હોય, પાતાળ લોકનું હોય, મૃત્યુ લોકનું હોય, દેવ લોકનું હોય, કોઈ પણ શરીર, દરેક શરીરની અંદર, ઇવન વનસ્પતિમાં પણ પ્રણવ મૂક્યો છે. જો અંશને પોતાની સત્તાનો અમલ ચલાવવો હોય તો અંશને પ્રણવની જરૂર પડે. આ ચૈતન શરીરમાંથી બહાર નીકળી ગયા પછી આને કોઈ જગ્યાએ અમલ ચલાવવાનો નથી, એટલે પ્રણવની જરૂર પડતી નથી. પણ પ્રણવ અંશ વડે સચેતન છે. અંશ કોઈનાથી સચેતન નથી, અંશ સ્વયં સચેતન છે. પ્રણવ પરાધીન છે, બીજાને આધીન છે. શરીર તત્વો પ્રણવને આધીન છે અને પ્રણવ ચૈતનને આધીન છે. તમને ખબર હોય તો તત્વોની દ્રષ્ટિએ જોઈએ, તત્વોનું જ્ઞાન બહુ જ મહત્વનું છે જીવનમાં, ભવસાગર તરવા માટે. અને તત્વો કઈ એટલા બધા અઘરા પણ નથી, બહુ જ સહેલા છે. જે વસ્તુ આપણા શરીરમાં જ છે, મતલબ આપણી પાસે જ છે. તમે બહારનું કેટલું બધું જ્ઞાન રાખો છો, કેટલું બધું જાણો છો, કેટલું બધી મેમરી રાખો છો. તમારા સગા સંબંધી, ગામ, કેટલા લોકોના નામ યાદ રાખો તમે? આખા ગામના નામ યાદ રાખો જ નથી રાખતા. સગા સંબંધી જેટલા થતા જાય, વેવાઈ વેવાણ, એટલા બધાના, એના છોકરાના છોકરા શું કરે છે, ક્યાં રહે છે, બધું ધ્યાન રાખે છે કે નથી રાખતા? બધું જ યાદ રહે છે કે નથી રહેતું? તો પછી અહીં તો 84 તત્વો જ યાદ રાખવાના છે. પેલું આખું ગામ આખું યાદ રહ્યું, આપણને આખા ગામના નામ યાદ રહ્યું, સગા સંબંધી યાદ રહ્યા. પણ જે ઇમ્પોર્ટન્ટ આ શરીર છે, જે આપણે હરદમ લઈને ફરીએ છીએ, બસ આપણને 84 નામ યાદ નથી. જે 84 માં નાખે એ યાદ છે ને જે 84 માંથી છોડાવે એ યાદ નથી. કેટલાને યાદ છે 84 તત્વો? હા, મનુભાઈ છે, પિન્ટો.
સરસ. સભામાં એક તો નીકળ્યા ને કે લાજ જતા હતી આજે. એટલે ઘરે જઈને એટલું યાદ કરો. થોડા નામ ગામમાંથી ડિલીટ કરી દેજો, મેમરી ફૂલ થઈ ગઈ હોય તો. અને આ ડેટા સ્ટોર કરી દેજો. જે આપણું જીવન છે, જે મહત્વનું છે, એ આપણે યાદ કરવું જરૂરી છે. તમારે શરીરમાંથી છૂટવાનું છે. શરીરમાં તો બંધાયા છે. બાપજી પંચમ વેદમાં કહે છે, યાહી સંગ મિલી યાહી રૂપા, ભૂલ ગયે નિજ સ્વરૂપા. આના સંગે આના જેવા થઈ ગયા છીએ તો આમાંથી છૂટવું તો પડશે. આ દેહને ભૂલવો પડશે. યાહી સંગ યાહી રૂપા એટલે આપણે શરીર રૂપ બની ગયા છીએ તો શરીરની ભાવનાને તજવી પડશે, શરીરની આસક્તિને તજવી પડશે. તો જ તમે તમારા મૂળ સ્વરૂપે સમજી શકશો. તત્વજ્ઞાન મહત્વનું છે ભવસાગર તરવા માટે. કેટલા યુગો વીતી ગયા, કેટલા કલ્પ વીતી ગયા, કેટલા કલ્પમાં આપણે આટલું યાદ ન કરી શકીએ. એક જન્મમાં આપણે જે ધારીએ તે કરી શકીએ. એટલા માટે તમે બધા જ પરમગુરુના શરણમાં આવ્યા છો, પણ મુક્તિ માટે આવ્યા છો. તમારી ચાહના મુક્તિની છે, અને જો મુક્તિ ન થાય તો શું કામનું? બંધનનું બંધન જ રહેતો. એટલે હરદમ શ્વાસે શ્વાસે આપણા સ્વરૂપનું ચિંતન કરવાનું છે. તમે વિચારો કે દિવસમાં કેટલી વાર તમે એવું યાદ કરો છો કે હું નિજ ચૈતન છું, હું આ શરીર નથી. આવું આપણે કેટલી વાર યાદ કરીએ છીએ. ઉઠીએ ત્યારથી આપણે શરીર શુદ્ધિનું કામ ચાલુ કરીએ, ત્યાર પછી ચા નાસ્તાનું ચાલુ કરીએ, અને એ પછી કામ ધંધો ચાલુ કરીએ. પણ હું પોતે ચૈતન છું એનો વિચાર કેટલી વાર કર્યો? હું આ શરીરથી અલગ છું. બાપજીએ લખ્યું છે કે મારી વાત બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મદર્શી ને બ્રહ્મવેતા જ સમજી શકે. તો શા માટે એવું લખ્યું? તો એટલા માટે કે એ જગતથી જુદા થઈ ગયા છે. એ જગતને જગત નથી માનતા, બ્રહ્મ માને છે. હું પણ બ્રહ્મરૂપ છે એવું માને છે. એટલે એમની જગતની ભાવના નથી રહી. તો આપણે પણ જગતની ભાવનાને દૂર કરવી પડશે. આપણે પણ સમજવું પડશે કે હું પેલા લોકો એવું સમજ્યા કે હું બ્રહ્મ છું, તો આપણે એ સમજવાનું છે કે હું નિજ ચૈતન છું. આપણો સિદ્ધાંત બ્રહ્મનો નથી. આપણો સિદ્ધાંત કયો છે? ચૈતનનો છે. તો આપણે શું સમજવાનું છે? હરદમ સાનું ચિંતન કરવાનું છે કે હું ચૈતન છું. આવો ભાવ તમને જાગે છે? તો ક્યારે એવું તમને થાય છે કે મારે મરવાનું છે, એવું મારે જવાનું છે? જો જીવનમાં એક વસ્તુ છે, તમે રાત્રે સુઈ જાઓ ત્યારે તમને ઘણા બધા સ્વપ્ન આવતા હશે, પણ બે સ્વપ્ન ક્યારેય નહીં આવે. એક સ્ત્રીને એવું સ્વપ્ન ના આવે કે હું પુરુષ થઈ ગયો, અને પુરુષને એવું સ્વપ્ન ના આવે કે હું સ્ત્રી બની ગઈ. ક્યારેય નહીં આવે. અને બીજું એક સ્વપ્ન એ નહીં આવે કે હું મરી ગયો. કોઈ દિવસ આવ્યું આવું સપનું? આટલી ઉંમરે કેમ નથી આવતું? સ્વપ્ન એ જ આવે કે આપણે જે ચિંતન કરીએ. સ્વપ્નમાં ઘર, ખેતર, વેવાણ, વેવાઈ, દીકરા, દીકરી બધું આવે છે.
પણ ત્યારે એવું સ્વપ્ન ના આવ્યું કે હું મરી ગયો કે મરી ગઈ. કેમ ના આવ્યું? તેની પાછળનું કારણ છે કે આપણે એનું ચિંતન કરતા જ નથી કે મારે મરવું છે. તમે જે દિવસે આનું ચિંતન સતત કરશો અને આનું ચિંતન કરે એટલે જાગૃત થઈ જાય, અને જે જાગૃત થઈ ગયો એને કોઈ દિવસ સ્વપ્ન ના આવે. તમે સ્વપ્ન ક્યારે આવે? ઊંઘો ત્યારે ને. તમે ખાટલામાં બેઠા બેઠા, ખુરશી બેઠા બેઠા જાગતા સ્વપ્નો આવે તો જાગે એને સ્વપ્ન ના આવે. જે ઊંઘે છે એને જ સ્વપ્ન આવે. તો જ્યાં સુધી સ્વપ્ન આવે છે ત્યાં સુધી સમજવાનું તમે હજી જાગૃત થયા. કોઈને કાલ રાત્રે આવેલું ખરું કોઈ સ્વપ્ન તાજે તાજે? એટલે જાગૃત નથી થયા. જે દિવસે સપનું બંધ થઈ જાય તે દિવસે સમજવાનું તમે જાગૃત થઈ ગયા. કારણ કે અવસ્થાઓના ભેદને તમે ભેદી દીધો છે. અવસ્થાઓથી પર તમે થઈ ગયા. એટલા માટે પરમ ગુરુ આપણને જાગૃત કરવા આવ્યા છે, જગાડવા માટે આવ્યા છે. અને જે જાગી જાય એને કોઈ અવસ્થા લાગતી નથી. એ સુવે ખરો પણ સતત પોતાના સ્વરૂપમાં હોય. પોતાના સ્વરૂપને નથી ભૂલતો, પોતાના સ્વરૂપમાંથી ચલિત નથી થતો. તમે વિચારો કે તમે પોતે જે સ્થાન ઉપર છો ત્યાં પણ અચલ છો, અડોલ છો, અડગ છો. તમારા સ્થાન ઉપર તમે અચલ છો, ચલિત નથી થતા. તમને સર્જન હારે આ શરીરમાં વસાવ્યા અને આ શરીરમાં વસીને તમારું જે તમે સ્થાન લીધું છે તે જન્મતાથી મરતા સુધી અચલ છે, સ્થિર છે. બ્રહ્મરંધ્રની અંદર સહસ્ત્રધર કમળમાં જાગ્રતા ઉન્મુનિની સંધિએ આપણું સ્વરૂપ રહેલું છે. પણ છતાંય આપણે જીવનમાં કેટલા ચલિત થઈ ગઈએ છીએ. આપણું સ્વરૂપ અચલ છે, ચલિત નથી, પણ આપણે ચલિત થઈ ગયા છીએ. શરીરના સંગે ચલિત થઈ ગયા. શરીર ભાવ છોડી દો તો તમે અચલ છો. ઘણા મહાપુરુષો કહી ગયા છે અચલ વસ્તુ. તો એ કોને કહી છે? તમારા સ્વરૂપને કહી છે. અચલ ચલે નહીં. જે અચલ છે ચાલતી નથી. જ્યારે આપણે શું થઈ ગયા? ચલિત થઈ ગયા. ચલિત કેમ છીએ? તો હજી દેહના ભાવમાં છીએ. પાનભાઈએ એમને નથી લખ્યું મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ ભલે ને ભાગી રે પડે બ્રહ્માંડ રે. આ ક્યારે લખી ગયા હશે? કે અચલ સ્વરૂપને સમજી ગયા છે, અચલ સ્વરૂપને જાણી લીધું છે કે આ બધું જ નાશવંત છે. અને જેને નાશવંત સમજી લીધું અને જેને શાશ્વતનો એકાકાર થઈ ગયો પછી એનું મન અડગ થઈ જાય છે. પછી ડગતું, વિપત્તિઓ ગમે તેટલી પડે છતાં પણ પોતાનું મન ડગતું. કારણ કે સમજે છે કે જે વસ્તુ નાશવંત છે, જે મૂકીને જવાનું છે, એ આવે કે જાય પછી હરખ અને શોક નહીં આવે નહીં. જેને પછી એને જરાય ચિંતા નથી, હરખ અને શોક એ કે નથી. પરમ ગુરુ પણ કહે છે હરખ શોક મોહ કરત ઉપાધિ આશા તૃષ્ણા દો વિકટ વિરોધી. પરમ ગુરુએ લખ્યું છે
હરખ શોક મોહ કરત ઉપાધિ. પરમ પદ માટે હરખ પણ કામનો નહીં, શોક પણ કામનો નહીં અને મોહ પણ કામનો નથી. કેટલા જન્મોથી આપણે મોહમાં ફસાયેલા છીએ, કેટલા જન્મોથી આપણે મોહ તરફ છીએ. એવું તો નથી ને પહેલી વાર મનુષ્ય જન્મ મળ્યો છે, આના પહેલા કેટલી વાર મળ્યો છે. પરમ ગુરુ કહે છે બહોત જતન યહી અવસર આયા, સોહી મૂરખ સારા જન્મ ગવાયા. કેટલી વાર મનુષ્ય જન્મ મળ્યો છે અને જેટલી વાર મળ્યો તેટલી વાર આપણે શરીરના સંગમાં રહ્યા છીએ, મોહના સંગમાં રહ્યા છીએ, માયાના સંગમાં રહ્યા છીએ. તો અનેક જન્મ આપણે મોહ માયાના સંગમાં રહ્યા, તો એક જન્મ માટે એને છોડવામાં કોઈ વાંધો ખરો? પણ છોડાતી બોલાતું એ નથી કે પકડી છે પછી કેવી રીતે બોલવું. આ તો પેલી કહેવત છે ને, જેના નીચે રેલો આવે કેમ બોલે. એટલે પકડી છે. અને પરમ ગુરુ તો કહે છે માયા બહુ જ રૂપવાળી છે, અનંત દેવી, અનંત રૂપ છે. તમે એવું ના સમજતા કે માયાનું એક રૂપ છે, અનંત રૂપ છે. ગમે તે માર્ગેથી માયાનું કામ છે જીવને જગતમાં ફસાઈને રાખવો, કોઈ પણ માર્ગેથી. કોઈ સાધુ બની જાય, સંત બની જાય, વૈરાગી બની જાય તો એને વૈરાગનું અભિમાન લાવીને પણ એને માયામાં રાખે છે. કારણ કે વૈરાગ લાવી દીધો છે એટલે એને પણ એવો વૈરાગનો ભાવ જાગી ગયો છે, અહમ્મેવ જાગી ગયો છે, અભિમાન જાગી ગયો છે કે મારા જેવો કોઈ વૈરાગી નથી. એ પણ એક અભિમાન છે. એટલા માટે માયા ગમે તે રૂપે, ગમે તે સ્વરૂપે, ગમે ત્યાંથી તમને છોડવા નથી દેતી. માટે પરમ ગુરુ કહે છે એ માયાનો સંગ ભંગ ગુણ કરવાને સુરા, દેવ દાનવ માનવ નાગ સબકી ના ચૂરા. દેવ દાનવ માનવ નાગ બધાને ચૂરા. 14 લોક મુખમાં બોઈ ચાવે, રોવે રોઈ સર્વે મર્યા. 14 લોકને પોતાના મુખમાં બોએ છે. માયા એટલે શક્તિ, આદ્ય શક્તિ, નિરંજનના ઘરવાળા. નિરંજનના ઘરવાળાનું કામ શું છે? જો નિરંજન અને અવ્યાકૃત માયા આદ્ય શક્તિ. નિરંજન કાળ પુરુષ છે અને અવ્યાકૃત આદ્ય શક્તિ માયા છે. નિરંજન કાળ પુરુષ શું કરે છે? ચારો ચરે છે. કયો ચારો ચરે છે? જીવનો. જીવનો ચારો એટલે જીવને 14 લોકની 4 ખાણમાં જ વાવવાનું કામ કરે છે. માયા શું કરે છે? પોતાના પતિને માટે ચારો કરે છે. તમે જેમ ઘરમાં બહેનો પોતાના પતિ માટે રસોઈ તૈયાર કરે છે, એમ માયા પણ નિરંજન માટે રસોઈ તૈયાર કરે છે. એની રસોઈ કોણ છે? જગતના જીવો. કાળ જીવનું ભક્ષણ કરે છે. ભક્ષણ કરે એટલે એને જન્મ મરણમાંથી છૂટવા દેતો નથી. ખાવાનું નહીં, એને ખાવાની જરૂર નથી. ભક્ષણનો મતલબ છે એમાંથી છૂટવા નહીં દેવા, 184માં જ રાખવા. એટલે અધિક માસ શ્રાવણ બંને જગતમાં મહત્વના આ બાજુના લોકોએ ગણેલા છે, પણ આપણા માટે તો હર એક દિવસ, હર એક ઘડી, હર એક પલ, હર એક શ્વાસ આપણા માટે મહત્વનો છે.
જીવનમાં તમે અત્યારથી કામ કરશો ભક્તિનું, શ્વાસનું, એ જ અંતે કામ લાગશે. અત્યારથી તમે છોડવાનો પ્રયત્ન કરશો, છોડી દેશો, પ્રભુમાં મન લગાવશો, તો ચોક્કસ અંતકાળે તમારું મન પ્રભુમાં લાગશે. પછી એવું વિચારશો છેલ્લા દિવસે છોડી દઈશું તો મેળ પડવાનો. અત્યારથી અભ્યાસ કરવાનો છે. તમે બાળકને અભ્યાસ માટે શા માટે મોકલીએ છીએ? આપણે સીધું કોલેજમાં બેસાડીએ તો ના ચાલે, પણ એને પહેલાંથી અભ્યાસક્રમ પ્રમાણે જ ઉપર લઈ જવો પડે. એમ અહીંયા પણ આપણે અંત સમય આવે તે પહેલાં આપણો અભ્યાસ PhD પૂરી થઈ જવી, પછી હજી પહેલામાં રહેશો તો એટલે અંતકાળ આવે તે પહેલાં આપણે બધી જ સ્ટડી પૂરી થઈ જવી જોઈએ. અભ્યાસ કરીને તૈયાર થઈને રહેવાનું છે. ગમે ત્યારે એક્ઝામ આવે ફેલ થવાય, કારણ કે એક્ઝામ બધાની અલગ અલગ આવવાની, ક્યારે આવે કોઈની નક્કી, પણ પેપર એક જ છે. હા, મોત. પણ ક્યારે આવશે કોઈને ખબર. એના માટે અત્યારથી અભ્યાસ કરવાની જરૂર છે. અને પછી અભ્યાસ થઈ જાય પછી એને કંઈ જ ફરવાનું રહેતું નથી. પણ અભ્યાસ નથી એ ફરે છે. એટલે પરમ ગુરુ આપણને અભ્યાસ જગાવે છે. અને એ અભ્યાસ છે સ્વરૂપનો, ચૈતન્યનો, સર્જનહારની એકતાનો. એ અભ્યાસ કરવાનો છે. એટલે અહીંયા આપણે બધા જોઈ રહ્યા છીએ કે બીજની શરૂઆત કરી ત્યારથી ધીરે 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 પ્રગતિ થઈ રહી છે. અને આજુબાજુમાં બધાને લાભ મળે છે. લાભ લેવો બહુ જરૂરી છે. લાભ બે રીતે માણસ લઈ શકે છે. એક પરમાર્થ બે પ્રકારના છે, એક સ્વરૂપનું અને એક દેહનું. માણસ સ્વરૂપનો પણ પરમાર્થનો લાભ લઈ શકે છે અને દેહનો પણ લઈ શકે છે. દેહનો એટલે કે જેમ આજના ભોજન પ્રસાદના દાતા છે, આમ તો ખરેખર નિયમ છે કે આપણા ઘરમાં રોજ એક અતિથિ જમવું જોઈએ. પણ આપણે એવું તો છે નહીં કે રોજ કોઈ અતિથિ આવે, મહેમાન આવે તે નહીં. અતિથિનો મતલબ છે અજાણ. એટલે એવું તો કોઈ આપણને મળવાનું નથી રોજ. પણ આવી સંસ્થામાં તમે ભોજન પ્રસાદ આપી દો એટલે એક સાથે આખા વરના અતિથિ જમી લે. અહીંયા કોઈ નાતો નથી. એટલા માટે બાપજી એક જગ્યાએ વર્ણન કર્યું છે શેઠ સગાળસાનું. એક દીપની અંદર એક શેઠ હતો અને કહે છે સગાળસા જેવો. સગાળસા જેવો એટલે રોજ બધા ભૂખાને દિન દુખિયાને જમાડતો હતો. શેઠ સગાળસા પણ કોઈને ઘરે આવેલાને ખાલી હાથ જવા દેતા નહોતા. અને આપણે બધા જાણીએ છીએ કે શેઠ સગાળસા કર્ણનો અવતાર છે. કર્ણના સમયમાં તે રાજા હતો એટલે એને સોનાનું, ચાંદીનું ને હીરા અને માણેકનું જ દાન કર્યું, પણ અન્નનું દાન કર્યું નહીં. એટલે પછી શેઠ સગાળસાનો અવતાર થયો ને એમાં પછી એને એકલા અન્નદાન જ કર્યું. એટલે મહત્વની વસ્તુ એ છે કે આપણા જીવનમાં બે વસ્તુ આપણે કરી શકીએ છીએ. એક દેહનું પુણ્ય અને એક ચૈતનનું પરમાર્થ.
અને દેહના પુણ્ય તો એને જરૂર નથી કે જેને આ જ જન્મે મુક્તિ મળી જવાની છે. બાપજીએ લખ્યું છે કે જેણે આ જ જન્મે મુક્તિ મળવાની હોય એને પછી દાન પુણ્યની જરૂર નથી. પણ તમને વિશ્વાસ છે આ જન્મે મળી જશે એવું? વિશ્વાસ તો રાખો કમસે કમ. પરમ ગુરુના શરણમાં આવ્યા છો એટલો તો વિશ્વાસ રાખવો જોઈએ કે મારા ગુરુ સમર્થ છે, મને આ જ જન્મે કૈવલધામમાં લઈ જશે. વિશ્વાસ મહત્વનો છે. એટલે વિશ્વાસ રાખજો કે જે ગુરુના શરણમાં આવ્યા છીએ, પરમ ગુરુના શરણમાં છીએ. પરમ ગુરુ કોને કહેવાય? પરમ ગુરુ જિनको કહત દેત પરમ પદ દાન. પરમ ગુરુ એને કહેવાય છે કે જે પરમ પદનું દાન આપે છે. જો જગતમાં પરમ ગુરુના સિદ્ધાંતને સમજવો બહુ જ જરૂરી છે. પરમ ગુરુ માત્ર પરમ પદના જ દાતા છે. અને શિવજીએ પાર્વતીજીને જ્યારે ઉપદેશ કર્યો ને ત્યારે એમણે એક વાત કહી છે કે જે માણસ પદાર્થ માગે છે, જગત પક્ષનો કોઈ પણ વસ્તુ માગે, એ સંસારમાંથી મુક્ત ક્યારે થઈ શકતો નથી. તો તમે પરમ ગુરુના શરણમાં આવીને તમારા સ્વરૂપ સિવાય યા તો મુક્તિ સિવાય, પરમપદ સિવાય જો બીજી કોઈ પણ વસ્તુ માગે તો સમજવું કે તમે માયામાંથી છૂટી શકવાના. તો તમે બધાએ પરમપદ સિવાય બીજું કંઈ માગ્યું છે અત્યાર સુધી? બહુ લાંબુ લિસ્ટ છે બધાની પાસે. તો પછી તમારે મુક્તિ, શિવજીએ કહ્યું છે પાર્વતીજીને જ્યારે ઉપદેશ આપે છે, આત્મલક્ષનું જ્ઞાન આપે છે, ત્યારે શિવજી કહે છે કે જે જીવ સંસારનો પદાર્થ માગે છે એ ક્યારેય પણ ગુરુની પાસે જઈને એ ક્યારેય મુક્ત થઈ શકતો નથી. એટલે આપણે પદાર્થની, પરિવારની કોઈની ચિંતા નથી કરવાની. આપણે મુક્તિ માટે પોતાની જ ચિંતા કરવાની છે. તમે કોઈને સાથે લઈ જવાના છો તો પછી શું કામ ચિંતા કરવાની? જે વહેલું જશે તે એની રીતે કર્મ પ્રમાણે પહોંચી જશે. જો જવાનું છે ત્યાં તમે વહેલા જશો તો તમે જે રીતે પહોંચવાનું છે કર્મ પ્રમાણે તો પહોંચી જશો. મહાભારતના યુદ્ધની શરૂઆતમાં શ્રી કૃષ્ણએ અર્જુનને આ જ ઉપદેશ આપ્યો હતો કે તને સામે જે તારા સગા દેખાય છે, ભીષ્મ પિતા, દુર્યોધન, દ્રોણ ગુરુ, કૃપાચાર્ય, એ ફરી કોઈ જન્મમાં મળવાના. એટલે તું નિસંદેહ યુદ્ધ કર, મનમાંથી સંકોચ કાઢી નાખ કે આ મારા છે, કોઈ તારા નથી. તને તારા કર્મના ઋણા સંબંધે આવીને મળ્યા છે એટલે કર્મ પૂરું થતાં બધા જતા રહેવાના છે. એટલા માટે આપણે પણ એ જ વિચારવાનું છે કે આ જે કોઈ સગા સંબંધી, પરિવાર, કુટુંબ, દીકરા, દીકરી, પતિ, પત્ની જે કોઈ મળ્યા છે એ કોઈ કાયમ રહેવાના, એક જન્મ પૂરતા છે. કારણ કે દરેકના સૂક્ષ્મ કર્મ પણ અલગ અલગ કરી નાખે છે. મનથી વિચારેલા જે કર્મ છે તે પણ માણસને જુદા કરી નાખે છે. પતિ પત્ની છે,
છતાં પણ બંનેના મનના કર્મ વિચાર જુદા જુદા હોય છે. ભલે એકબીજાને કહેતા નથી પણ જુદા હોય છે. અને એ સૂક્ષ્મ કર્મ પણ એ જુદા કરી દે છે એમને. એટલા માટે માયાને તજવાનો આ સીધો માર્ગ એ છે કે આપણું આ દુનિયામાં, અને તમે બધા ગાઓ છો ને, કોઈ કોઈનું નથી રે, મારું મારું એ માનવું સારું નથી રે. ખાલી ગાવા પૂરતું. જીવનમાં કેટલું લાવ્યા અમલમાં. આપણે જેટલું ગાઈએ છીએ, જેટલું સાંભળીએ છીએ, એ જીવનમાં આવે તો જ કામનું છે. ભક્તિનો મતલબ એ છે કે આપણા જીવનમાં આવવું જોઈએ. નરસિંહ મહેતા જે બોલાવે તે ભજન ગાવા બેસી જતા હતા. ઘરેથી કામે મોકલ્યા હોય, કોઈ વસ્તુ લેવા મોકલ્યા હોય તોય ભૂલી જાય ભજન કરવા. તો હવે તમે તમારા ઘરવાળાને કોઈ કામે મોકલ્યા હોય વસ્તુ લેવા, અને કોઈની ઘરે જઈને બેસી જાય, તમે શું કહો? હાવ ગોડા છો, તમને શું કરવા મોકલ્યા હતા, તમે ક્યાં જઈને બેસી ગયા? તો ગોડા જ ભક્તિ કરે. ડાયા ના કરે. ભક્તિમાં રંગ લાગે, માણસ ગાંડો થઈ જાય. ભક્તિના રંગમાં એવો રંગાઈ જાય. તો નરસિંહ મહેતા રંગાઈ ગયા હતા. એમને દુનિયાદારીનું ભાન ભૂલી ગયા, છોડી દીધું. નાત જાત ભાત બધું છોડી દીધું. અને એટલે તો પાનબાઈ કહે છે ને, જાતિ ને ભાતી નહીં સદગુરુ કેરા દેશમાં. જ્યાં સદગુરુનો દેશ છે ત્યાં જાત ને ભાત કશું જ નથી. અને જ્યારે નરસિંહ મહેતાના ઘરેથી ગુજરી ગયા અને નરસિંહ મહેતાને સમાચાર આપ્યા ત્યારે શું બોલ્યા હતા? ભલું થયું ભાગી જંજાર સુખે ભજીશું શ્રી ગોપાલ. કેટલી સમજ હશે એમની, કેટલી ઉપાધિ સમજતા હશે. ભલું થયું ભાગી જંજાળ. તો આપણે આને જંજાળ સમજીએ છીએ કે કંથેરનું જાળાને જેમ ચોંટી ગયા છીએ? ખરેખર આપણે જેમ જેમ આધુનિક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પહેલાં તમને ખબર હોય તો લેન્ડલાઇન ફોન હતા, એક આખા ગામમાં એકાદ હોય. અને એ સમયે આપણે અહીંથી અમેરિકા જવાવાળા હતા ત્યારે કોઈ મોહ ને માયા નથી એમની સાથે. ફોન આવે, મહિને 2 મહિને વાત થાય, બસ એટલું. અત્યારે હા, માયા વધતી ગઈ આ બધા સાધનો આવવાથી. જે સાધનો આપણે સગવડ માટે ઊભા કર્યા, તે જ સાધનો આપણને મોહમાં વધારે નાખતા ગયા છે, માયામાં વધારે લપ્ત કરતા જાય છે. સાધન સગવડ માટે હતું, પણ આપણે એ સાધનને લઈને વિશેષ માયામાં ફસાતા જઈએ છીએ. માયાથી છૂટવું હોય તો જ નરસિંહ મહેતા જેવી ભક્તિ કરે તો જ છૂટી શકાય. મીરાબાઈ જેવી ભક્તિ કરે તો છૂટી શકાય. સબરી જેવી ભક્તિ કરે તો છૂટી શકાય. આપણે ભક્તિ કરીએ છીએ પણ હજી ભક્તિનો રંગ, ભક્તિનો ભાવ જાગ્યો નથી. પરમ ગુરુએ બધાની જ વાત કરી છે ભક્તિ જ્ઞાન વૈરાગમાં, કે ભક્તિ કેવી હોવી જોઈએ.
એમણે ભક્તિ કરી વિષ્ણુ ભગવાનની, તો વૈકુંઠમાં ગયા. પરમ ગુરુ જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે કહે છે મને નરસિંહ મહેતા, સબરી આ બધા મળ્યા. તો એ લોકો એવી ભક્તિ કરી કે જેના પ્રતાપે જેને ભજતા હતા તેના ધામમાં જઈ શક્યા. તો સગુણની ભક્તિમાં પણ આ લોકો કેટલા ભક્તિના રંગમાં રંગાયા ત્યારે એમના ધામમાં પહોંચી શક્યા. તો આપણે તો આ 14 લોકને વટાવીને નિજ પદમાં જવાનું છે, તો આપણે કેટલી ભક્તિ કરવી પડશે. એમનું સ્ટેશન તો નજીક જ છે વૈકુંઠ, તો એટલે ઓછી ટિકિટમાં પહોંચી જવાય, ઓછા ભાડામાં. આપણે તો કૈવલ ધામમાં જવાનું છે બધા લોકને વટાવીને, તો કેટલી ટિકિટ મોંઘી લેવી પડશે, કેટલી કમાણી કરવી પડશે તમારે, તો તમે જઈ શકશો. એટલી કમાણી કરશો તો તમે 14 લોકને વટાવીને નિજ પદમાં પહોંચી શકશો. એ સિવાય નહીં પહોંચી શકાય. એટલે બાપજીએ લખ્યું છે કે જે પ્રમાણે તમારે પદાર્થ ખરીદવો છે તે પ્રમાણે તમારે સામે દામ ચૂકવવું પડે, આવું લખ્યું છે. તો તમારે પરમપદ જોઈએ છે, તો પરમપદ માટે તમારે કેટલું યમ, નિયમ, સાધન, પ્રાણાયામ આ બધું કરવું પડશે. તો આપણે કૈવલ ધામ પહોંચી શકીશું. એટલે પરમ ગુરુ કહે છે જાહેર જુગ મેં કહત પોકારી, જગતમાં હું જાહેર પ્રગટ પોકાર કરીને કહું છું કે તમે કૈવલ લક્ષ્યને ગ્રહણ કરો. કૈવલના લક્ષ્યને ગ્રહણ કરશો તો જ કૈવલ ધામમાં જઈ શકાશે. તમે બીજા લક્ષ્યને ગ્રહણ કર્યો છે તો ક્યારેય પણ કૈવલ ધામમાં જઈ શકવાના નથી. આપણે જવું છે હરિદ્વારની ટિકિટ બનારસની લઈ લઈએ તો ન જઈ શકાય. એમ અહીંયા પણ આપણે કૈવલ ધામ જવું છે તો લક્ષ્ય કોનો રાખવું પડશે? આપણે પરમ ગુરુએ આપેલો કૈવલ લક્ષ્ય. એ સિવાય પરમપદ પ્રાપ્ત નહીં થઈ શકે. એટલા માટે આપણે જે ગુરુના શરણમાં આવ્યા છીએ તે ગુરુએ દર્શાવેલા આપણને જે કંઈ નિયમો છે, જે કંઈ સાધન છે તેને આપણે ગ્રહણ કરવું પડશે. અને ગ્રહણ કરે તો જ એ નિજ પદમાં પહોંચી શકે. તો પરમ ગુરુએ આપણને જૂઠ પ્રપંચ ચોરી વાળે હેરી સોન હરિજન સંગ રહે ના નેરી. જૂઠું નહીં બોલવું જીવનમાં. જૂઠું બોલવાથી પહેલું તો એ કે એકવાર જૂઠ પકડાય તો પછી સામેની વ્યક્તિ ક્યારે પણ આપણા ઉપર વિશ્વાસ કરે. એટલે જૂઠું નહીં બોલવું જીવનમાં. તમારા પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, કોઈ પણ જગ્યાએ એકવાર માણસ જૂઠું બોલે અને પકડાય પછી એની ઉપર વિશ્વાસ ન રહે. અને એકવાર માણસ જૂઠું બોલે તો એને એ જૂઠને છુપાવવા માટે પાછું બીજા જૂઠ બોલવા પડે. તો એક જૂઠ બોલ્યા એટલે એની પાછળ કેટલાય જૂઠ, પેચ, પ્રપંચ બધું કરવું પડે. એટલા માટે પરમ ગુરુ કહે છે જૂઠ પ્રપંચ, બીજા કોઈની સાથે પ્રપંચ નહીં કરવો. જીવનમાં બે જગ્યાએ માણસોએ સાચું બોલવું જોઈએ. એક ડૉક્ટરને સાચું બોલવું જોઈએ ને એક વકીલને.
તમે સાચું બોલો તો પહેલાં ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરતા ફાવે કે મારે કઈ ટ્રીટમેન્ટ કરવી, અને વકીલને સાચું કહે તો ખબર પડે કે કેસ શું છે. એમ અહીંયા આપણે આપણા જીવનમાં પ્રપંચ નહીં કરવો. આ જગત આખું પ્રપંચવાળું બનાવેલું છે સર્જનહારે. પ્રપંચનો મતલબ છે 5 તત્વોથી સર્જન થયું અને પ્રપંચ કહેવાય. એટલે પ્રપંચમાંથી બહાર નીકળવાનું છે. તો આપણે તો આ જગતનો પ્રપંચ પણ કરીએ છીએ, અને આ પ્રપંચમાંથી બહાર નીકળતા પણ આ શરીરરૂપી પ્રપંચ છે. 5 તત્વોથી બનેલું શરીર એ પ્રપંચ છે. સર્જનહારે જગત બનાવવાનો હેતુ 5 તત્વોથી કરેલો છે. અને એ 5 તત્વમાં જો તમને ખબર હોય તો જ્યારે રામાયણમાં યુદ્ધ શરૂ થયું ત્યારે અડધે યુદ્ધ પહોંચ્યું ત્યાં સુધી કુંભકર્ણ સૂતો હતો. રાવણના એ પોતે 3 ભાઈ હતા, વિભીષણ, કુંભકર્ણ. વિભીષણ રામની પાસે જતો રહ્યો અને જુઓ કે સત્યનો સાથ આપવો. વિભીષણે શું કર્યું? સત્યનો સાથ આપ્યો. રામ સાચા હતા, રાવણ ખોટો હતો. સગો ભાઈ હતો છતાં પણ એને ખોટું કર્યું એટલે સાથ ન આપ્યો. એટલે આપણો કોઈ ભાઈ ખોટું કરતો હોય તો પણ એનો સાથ અપાય નહીં. સત્ય માટે એને ભાઈનો સંગ છોડી દીધો. જ્યારે એમ લાગ્યું કે હવે કુંભકર્ણને જગાડવો પડશે, ત્યારે કુંભકર્ણને જગાડવા માટે બધા લોકો જાય છે, સૈનિકો, સેનાપતિ. પહેલાં તો જઈને ભૂંગળો વગાડે છે, નગાડા વગાડે છે, ઘણું બધું કરે છે, ભાલા મારે છે, હાથીને લઈ જઈને એને કાન પાસે જોરથી ચીસ પડાવે છે. છતાં પણ કુંભકર્ણ જાગતો. છેવટે થાકીને બધા બેસી ગયા ને એક એને ઉપાય આવ્યો કે આની આગળ બધી મીઠાઈ, મેવા, પકવાન બધા બનાવીને મૂકી દો. જ્યારે બધું બનાવીને મૂક્યું ત્યારે શું ચાલતું હતું? ઊંઘી ગયો ત્યારે શ્વાસ, નાક ચાલુ હતું. નાક કઈ ઇન્દ્રિય છે? કયા તત્વની? પૃથ્વી તત્વની. પૃથ્વી તત્વની 2 ઇન્દ્રિય છે, નાસિકા અને ગુદા. આ નાસિકાએ શ્વાસમાં સુગંધી અંદર ગઈ એટલે પૃથ્વી તત્વ, ગંધ માત્રા, નાસિકા ઇન્દ્રિય, રજોગુણ પેલી નાસિકાથી ગંધ માત્રાએ ગયું એટલે તરત જ ગંધ માત્રાને લઈને પૃથ્વી તત્વ સચેતન થયું. પૃથ્વી તત્વ સચેતન થયું એટલે જાગ્રત અવસ્થા સચેતન થઈ. એટલે એને જગાડવા માટે પણ પૃથ્વી તત્વનો જ ઉપયોગ કરવો પડે, કારણ કે પૃથ્વી તત્વ, ગંધ માત્રા, નાસિકા ઇન્દ્રિય એનો ઉપયોગ કર્યો ત્યારે એ જાગ્યો. એને ભાલા માર્યા તો એ કઈ ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો? ભાલા કયો માર્યા? ત્વચા ઉપર. એટલે ત્વચાનો ઉપયોગ કર્યો, પવન તત્વની ઇન્દ્રિયનો. એ કામ લાગ્યો નહીં. કાનમાં શરણાઈ બધું ખૂબ વગાડ્યું, એ શબ્દ માત્રિકા છે, આકાશ તત્વ. કામ લાગી નહીં. પણ કયું કામ લાગ્યું? પૃથ્વી તત્વની ઇન્દ્રિય કામ લાગી, જાગ્રત અવસ્થાની. એટલે તત્વજ્ઞાન એ લોકોને ખબર નહોતી
કે પૃથ્વી તત્વ, નાસિકા ઇન્દ્રિય, પણ એ સહજાસહજ એ લોકોએ કર્યું. પણ કામ કોણે કર્યું? નાસિકા ઇન્દ્રિય, ગંધ માત્રા, રજોગુણ, પૃથ્વી તત્વએ કામ કર્યું. એમ આપણને તત્વની સમજ વગર આપણે તત્વમાં ફસાયેલા છીએ. જો તત્વોની સમજ આવી જાય તો આપણે તત્વમાંથી બહાર નીકળી શકીએ. એ સિવાય બહાર ન નીકળી શકાય. એટલે પરમ ગુરુ આપણને કહે છે, પ્રપંચ, હેરી, હિંસા, આ બધાથી આપણે દૂર રહેવાનું છે. જ્યાં સુધી માણસ આ બધામાં પડેલો છે, ફસાયેલો છે, ત્યાં સુધી એને વિચાર પણ એ જ આયા કરે છે. જેમાં ફસાયેલો છે એના જ વિચારો આવે છે. અને જેમાં ફસાયો છે બંધન છે, એટલે સતત એને વિચારો શાના આવે? બંધનના. મુક્તિના વિચાર ના આવે, બંધનના જ વિચારો આવે. પદાર્થનો વિચાર બંધનવાળો છે, પરિવારનો વિચાર બંધનવાળો છે. જે વિચારો છે તે બધા જ બંધનવાળા છે. એટલે આપણે સતત વિચારોને બદલતા શીખવાનું છે કે આપણને મુક્તિના વિચાર આવે, મુક્ત દશા પ્રાપ્ત કરવાના વિચાર આવે. આપણે મુક્તિના ચાહક બનવાનું છે. મુક્તિનો ચાહક શું? બંધન મને ગમતા નથી. આપણે મુક્તિના ચાહક ક્યારે થયા કહેવાય? કે બંધનના વિચારો બંધ કરીએ ત્યારે. હવે પાછું આ પૂનમે શું આવશે? હા, પાછું બંધન આવશે. ભાઈ બહેનનું બંધન આવશે. ખરેખર અમુક તો આપણા તહેવારો એવા છે કે ખોટા છે, કોઈ કામના નથી. હવે રક્ષાબંધન એમ કહે છે કે ભાઈ કુંતી અભિમન્યુને રાખડી બાંધી હતી. હવે તો ભાઈ, અરે દાદી હતી. એ તો અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો એટલે દાદી હતી. તો પછી રક્ષાબંધન દાદીને કરવું જોઈએ, ભાઈ બહેનને ન કરવું જોઈએ. એવી ઘણી બધી વસ્તુઓ છે. અને હવે તો ભક્તિમાં કેવું થઈ ગયું છે? ભક્તિ નથી રહી, નાચ ગાન. ભક્તિના નામે નાચ ગાન. નવરાત્રિ ખરેખર શક્તિ પાઠ માટે છે, શક્તિની આરાધના માટે છે. એ જે આદ્ય શક્તિ છે, આદ્ય શક્તિની આરાધના માટે છે. અને આદ્ય શક્તિની આરાધના એટલા માટે કે હે આદ્ય શક્તિ, હવે તું મને આ માયામાંથી છોડ. એના માટે. હવે રહ્યું જ નથી. દિવસે દિવસે ભક્તિ લુપ્ત થતી જાય છે અને મનોરંજનનું સાધન બનતું જાય છે. ભક્તિનું સાધન જતું રહ્યું, મનોરંજનનું સાધન થઈ ગયું. એટલા માટે આપણે ભક્તિ કરવાની છે, મનોરંજન નથી કરવાનું. મનને રંજન નથી કરવાનું. મનને બધા જ રંગોથી દૂર કરવાનું છે. મન કોઈ રંગમાં ના રંગાવવું જોઈએ, માત્ર એક સ્મરણ સિવાય. હરિના સ્મરણ સિવાય મનને બીજે ક્યાંય રંગ લાગવો જોઈએ નહીં. મન મકડા જેવું છે. મનને કોઈ કામ સોંપવું પડે તો એ મનને આપણે સતત રટણનું કામ સોંપી દેવાનું છે. અષ્ટપહોર મન રટણ, રટો જપ કૈવલ કૈવલ
કહીએ હો. આ પરમ ગુરુ એટલા માટે લખ્યું છે કે મન સતત કામ કર્યા જ કરે છે. જો જગતમાં સર્જનારે ઘણી બધી વસ્તુ એવી બનાવી છે, જો પ્રાણ અને પ્રકૃતિ, ત્રીજું ચૈતન, આ સતત કામ કર્યા કરે. જો પ્રાણ સતત ચાલુ છે, જન્મ થયો ત્યારથી મરતા સુધી પ્રણવ કોઈ દિવસ બંધ રહે છે કે ચલો આજનો દિવસ રજા રાખીએ, સ્વિચ બંધ કરી દઈએ? અને કેટલી સરસ રચના કરી છે. ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું બધું જ કામ આપણે કરવું પડે. જ્યારે શ્વાસ આપોઆપ ચાલે છે, આપણે ચલાવીએ છીએ, આપણે જ ચલાવીએ છીએ. ચૈતન જ ચલાવે છે ને. શ્વાસને કોણ ચલાવે છે? ચૈતન. પણ દેહ નથી ચલાવતો, તત્વો નથી ચલાવતા કોઈ. આપણે ચલાવીએ છીએ, મતલબ ચૈતનની સત્તા વડે ચાલે છે. એટલે નિજ ચૈતનની સત્તાથી ચાલે છે. પણ કહેવાનો મતલબ કે આપણે દેહ ભાવથી નથી ચલાવતા. અને સર્જનહારે જો આને ચલાવવાનું કામ આપ્યું હોત તો, જેમ ખાવાનું બનાવવું પડે, ખાવું પડે, ચાવવું પડે, ઉતારવું પડે, આવું બધું કામ આપ્યું છે, એમ શ્વાસને ચલાવવાનું કામ આપ્યું હોત તો મોટામાં મોટી મુશ્કેલી એ થાય ઊંઘવાની. બીજા કોકને સોંપવું પડે, મજૂર રાખવું પડે. અને ભૂલે ચૂકે માનો કે ઘરવાળાને આપણે સોંપ્યું કે અડધી રાતે તું ચલાવજે ને અડધી રાત તારો હું ચલાવીશ. ઘરવાળી ઝઘડો થયો તો શું કરે? ઘરવાળા તો ના કરે એવું, પણ બાપજીએ લખ્યું છે ને, લુહારી દમણ જેમ જાણવો દેહને શ્વાસનો સંબંધ. દમનાર જો છોડે દંડને, દમણ અને શ્વાસા બેવું. આ જો મૂકી દે દંડ, બે બંધ. પણ સર્જનહારે એવી રચના કરી કે કોઈની જરૂર પડતી નથી. સતત ચાલ્યા કરે છે. એ જે શ્વાસ ચાલે છે એ એનું કામ કરે છે. પ્રકૃતિ એનું કામ કરે છે. પ્રકૃતિ શું કામ કરે છે? તો બાળકનો જન્મ થયા પછી એને ધીરે 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 મોટું કરે છે. દાંત આવે છે, વાળ આવે છે, એમ એનું કામ સતત પ્રકૃતિનું મરતા સુધી ચાલે છે. પ્રકૃતિ મરતા સુધી કામ કરે છે. એને ક્ષીણ કરી નાખે, હાલતું ચાલતું બંધ કરી દે, છેલ્લે તો ઓળખતા બંધ કરી દે. બધું જ કામ કોણ કરે છે? પ્રકૃતિ. એટલે તો વેદના જ્ઞાતાઓ કહે છે આ બધું પ્રકૃતિ કરે છે, આપણે કશું કરતા. એ શું કહે છે તમને? કે તમે ભૂખ લગાડો છો કે લાગે છે? લાગે છે. તો કોણ લગાડે છે? તો કે પ્રકૃતિ. તમે મોટા થયા કે કર્યા કોઈએ? તમે જાતે તો મોટા નથી થયા ને, તો કોઈએ કર્યા છે. તો કોણ કરે છે? તો કે પ્રકૃતિ. તમને ગરડા કોણ? તમે થયા જાતે? ના, કે છે પ્રકૃતિએ કર્યા. તો બધું કરે છે કોણ? પ્રકૃતિ. તો આપણે તો અકર્તા છીએ, આપણે કશું કરતા જ નથી. એ લોકો શું કહે છે? આપણે અકર્તા છીએ, આપણે કશું કરતા નથી, પ્રકૃતિ કરે છે. એટલા માટે કહે છે આપણને કર્મ લાગતું. આવું એ લોકો કહે છે. પરમ ગુરુ તો કહે છે કંઈ પણ કરો તેનું કર્મ બંધન તમને લાગે છે. અને માનો કે આપણા જ હાથમાં હોય ભૂખ લગાડવાનું, તો લગાડીએ જ નહીં. ઉપાધિ જ નહીં. પાપી પેટ સૌને કરાવે વેઠ. દાનવ માનવ પાપી પેટ સૌને કરાવે વેઠ. આ પેટ માટે જ બધી વેઠ છે.
જો પેટ ના હોય તો કોઈ જ વેઠ નથી. એટલા માટે પ્રકૃતિ એનું કામ કરે છે મરતા સુધી, પણ આપણે આપણું કામ ના કર્યું. આપણે શું કરવાનું હતું? હું કોણ ને મારો માલિક કોણ, હું ક્યાંથી આવે ને ક્યાં જવાનો, આની શોધ જે કરવાની હતી એ કોણે કરવાની હતી? ચૈતન્ય, આપણે પોતે. પ્રાણને પ્રાણનું કામ કર્યું, પ્રકૃતિએ પ્રકૃતિનું કામ કર્યું, પણ આપણે બેસી રહ્યા. આખી જિંદગી એમના એમ વીતી ગઈ, પણ આપણે આપણું કામ ન કર્યું. લોકો કહે છે ને આખા ગામની પંચાયત કરી પણ એનું પોતાનું કશું કર્યું. એટલે કે દરજીના છોકરા ફાટેલું પહેરે, દરજી આખા ગામને સીવીને, એવી પરિસ્થિતિ આપણી છે. પ્રકૃતિ આપણા સહારે કામ કર્યું, પ્રાણ આપણા સહારે ચાલ્યો, એ બંને આપણા સહારે કામ કર્યું. પ્રાણ ક્યારે ચાલ્યો? આપણે હતા. પ્રકૃતિએ ક્યારે કામ કર્યું? પ્રાણ ચાલ્યો ત્યારે. પણ આપણે આપણું ના કર્યું. પોતે પોતાનું ના વિચાર્યું. મૂર્ખ પોતે પોતાનું ના વિચાર્યું. આપણે આપણું ન વિચાર્યું. એટલા માટે આપણા શરીરમાં આપણે વિચારીએ તો આપણો પ્રાણ, પ્રકૃતિ આ બંને અવિરત કામ કરે છે. પણ સ્વયં આપણે જે કરવાનું છે, આવન કુ જેનું ગમ નહીં, જાવન કુ જે દ્વાર, ક્યાંથી આવે ને ક્યાં જવાનું, એની આપણને ગમ નથી. આપણે આખો ભાર લઈને ચાલ્યા. આપણને એમ છે કે આપણાથી ઘર ચાલે છે, પણ ખરેખર એવું કંઈ જ નથી. જગતમાં મોટા મોટા મહાન લોકો જતા રહ્યા છતાં પણ જગત ચાલે છે, અને આપણે નહીં હોય ત્યારે પણ ચાલવાનું છે. કર્મને આધીન ચાલવાનું છે. જગતમાં હર કોઈ માણસ કર્મને આધીન ચાલે છે. હરિ વિના ન હાલે પાન. મૂર્ખ કહે હું કરું, હું કરું, હું એ કરું, એ જ અજ્ઞાન છે. સકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણને એમ છે કે હું કરું છું, પણ આપણે કર્મ જ કરી રહ્યા છીએ. તમે જો ઘણીવાર તમે આજુબાજુમાં સમાજમાં જોતા હશો કે કોઈ માણસ એવો પણ હોય છે કે જે પૈસા ખૂબ કમાય છે પણ વાપરતો, એને કારા કર્મ કરીને પૈસા કમાવે, પણ પોતાના માટે ના વાપરે, ના ધર્મમાં વાપરે, ના પોતાને માટે વાપરે. તો એ શા માટે એમ કર્યું? એનું કર્મ એવું હતું કે જેને કર્મ કરીને પૈસા ભેગા કરવાના હતા, અને એ પૈસા ભેગા કરીને એના માટે ગયો કે જે પુણ્યશાળી જીવાત્મા આવવાનો હતો, કે જેને વગર મહેનતે પૈસા મળવાના છે. અને ઘણીવાર એવું પણ બને છે કે પાછળ એવો જીવાત્મા આવવાનો હોય કે એના કર્મમાં ન હોય, એને બાપની પાસે મિલકત હોય, એનો બાપ જતા રહે એટલે બધું પૂરું થઈ જાય. એટલે કર્મને આધીન છે. માટે આપણે બીજાની ચિંતા કર્યા સિવાય ભક્તિનો માર્ગ પકડી રાખવાનો છે. પરમ ગુરુએ એની એક કળ બતાવી છે કે જેમ કોઈ માણસને કોઈની સાથે દુશ્મની હોય તો એ ઉપલક ભાવ રાખે છે, ઉપલક પ્રેમ રાખે છે, પણ અંતરમાં પ્રેમ હોતો નથી. એવી જ રીતે આપણે પણ સંસારમાં ઉપલક ભાવે રહેવાનું છે, અંતરનો ભાવ નથી રાખવાનો. અંતરનો ભાવ ક્યાં રાખવાનો છે? પરમાત્મા સાથે, સર્જનહાર સાથે, અને ઉપલક ભાવ જગત સાથે. જેથી જગતને એવું ના લાગે કે અમારી સાથે બોલતા નથી, ચાલતા નથી, પણ ઉપલક ભાવ જગત સાથે. અને એને બાપજીએ લખ્યું છે
12 રાગ અંતર વૈરાગ. 12 રાગ રાખવાનો પણ અંતરમાં વૈરાગ, જેથી જગતથી જુદા થઈ શકાશે. બાપજીએ વેઠિયાનું દ્રષ્ટાંત આપ્યું છે કે વેઠિયો ભાર ઉપાડે છે પણ એને એટલી જ મતલબ હોય છે કે સ્થાન આવે એટલે મૂકીને જતું રહેવું. અંદર શું છે એની એ ચિંતા કલ્પના વિચાર કરતો જ નથી. બસ એ તો એટલું જ જુએ છે કે મારું સ્થાન આવે મૂકવાનું એટલે મૂકીને જતો રહો. એમ જળ કમળના ન્યાય જગતમાં રહેવાનું છે. કમળ જળમાં હોવા છતાં જળનો સ્પર્શ થતો નથી. એમ આપણે જગતમાં રહેવા છતાં જગતથી અલગ રહેવાનું છે, અને તો જ આપણે ખરા અર્થમાં કાળને જીતી શકીશું. બાકી કાળ અને માયાને જીતવું એ મોટામાં મોટું અઘરું છે. જુઓ, તમને ખબર હોય તો જે બહુ જ તપ કરે, જેવી રીતે કે દુર્વાસા ઋષિ, પારાશર, આ બધા એકલ સંગી, એ બધા ઋષિઓના તપ એટલા બધા હતા કે જેને તોડવા માટે સ્વર્ગમાંથી અપ્સરાને મોકલવી પડતી હતી. શા માટે? કે એ માયામાંથી છૂટીને પરમાત્મા તરફ ના જતા રહે. એટલા માટે અપ્સરાઓ મોકલી અને પાછા માયાને માયામાં જ રાખતા હતા. એમને ત્યાગ ધારણ કરી લીધો એટલે એમના માટે સ્વર્ગમાંથી અપ્સરાઓને આવવું પડ્યું એમના તપને ભંગ કરવા માટે. પણ અહીંયા આપણા માટે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા આવતી નથી. આપણા માટે શું આવે? પરિવાર. આ પરિવાર એક માયા જ છે, માયાનું જ રૂપ છે. એટલે તે માયા આપણને છૂટવા દેતી, પેલા લોકો એ માયાને છોડી દીધો. પરિવાર, ગામ, સમાજ બધું છોડી દીધું. એટલે હવે માયા શું કરે? માયાના જેટલા પાસા હતા એ બધા છોડી દીધા. એટલે ઉપરથી માયાને મોકલવી પડી. નીચેની બધી માયા છોડી દીધી. એટલે એમણે ક્યાંથી માયા મોકલી? ઉપરથી. એમ આપણે નીચેની માયા છોડીશું એટલે ઉપરની માયા લાગવી ના જોઈએ. ઉપરની માયા એટલે 14 લોકમાંનું કોઈ પણ લોકની માયા આપણને લાગવી જોઈએ. અપ્સરા કયા લોકની છે? ઇન્દ્રલોકની. મોટામાં મોટી માયાનો ખજાનો ઇન્દ્રલોકમાં છે. ઇન્દ્ર રાજા લઈને બહુ મોટી માયા બેઠા છે. એટલે જ્યારે જરૂર પડે ત્યારે ઇન્દ્ર એમની માયાને અહીંયા શક્તિના આદેશથી મોકલે. એમ આપણે 14 લોક સુધીની બધી જ માયાને તજવી પડશે, તો જ આપણે 14 લોકમાંથી છૂટી શકીશું. એટલે પરમગુરુનો લક્ષ્ય જેને ગ્રહણ કર્યો, જગ જાહેર પોકાર કર્યો છે પરમગુરુએ કૈવલ લક્ષ્યનો, તો આપણે બધાએ કૈવલના લક્ષ્યને ગ્રહણ કર્યો છે. તમે જ્યારે મંત્ર લીધો, કંઠી બંધાવી અને મંત્ર લીધા પછી જેમને તમને કંઠી બાંધી એમને જઈને ક્યારે તમે પૂછ્યું કે અમારે હવે શું કરવાનું? કંઠી તો બાંધી દીધી, પછી એવું ના થાય બાંધી કંઠી બુંધી વંઠી. તો જેમણે તમને કંઠી બાંધી એને પૂછવું જોઈએ કે હવે અમારે શું કરવાનું, કયા માર્ગે ચાલવાનું? માર્ગ તો બતાવવો પડે ને, અને એ માર્ગે તમારે ચાલવાનું છે. તો તમે બધાએ કંઠી બંધાઈ છે, કદાચ માર્ગ ન પૂછ્યો હોય તો હું તમને કહી દઉં,
કારણ કે બાંધતા તો અમારી જ નાતના હતા ને, એટલે જવાબદારી અમારી જ આવે ને. જ્યારે આપણે ગુરુની પાસે જઈએ, પ્રથમ હિ દાસ લઘુતા તે લઈ તિલક તુલસી જપ માલ કરમે. જે ગુરુના શરણમાં દાસ બનીને ગયો હોય એના માટે, ગુરુના શરણમાં જઈને જે દાસ બનીને રહ્યો છે એના માટે. તો આપણે દાસ બનીને ગયા, દાસ બનીને અત્યાર સુધી રહ્યા. દાસનો મતલબ છે સેવક. સેવક ક્યારે કહેવાય? કે જેનામાં સેવાનો ગુણ હોય, સેવાનો ભાવ હોય, એને સેવક કહેવાય. તો આપણામાં સેવાનો ગુણ છે, સેવાનો ભાવ છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમારી અંદર સેવાનો ભાવ હોવો જોઈએ. કોઈ પણ જગ્યાએ ગયા ને ત્યાં તમે સેવા ન કરો તો કંઈ નહીં, પણ તમારી કોઈને સેવા કરવી પડે એવું ન બનવું જોઈએ. તમે અહીંયા આવ્યા છો તો અહીં તમે સેવા ન કરો તો કંઈ નહીં, પણ તમારી સેવા બીજાને ન કરવી પડે એવું જીવન આપણે જીવવાનું છે. પહેલું તો તમે કંઠી બંધાઈ હોય, બાલ તિલક કર્યું, કોઈ જગ્યાએ ગયા અને એવું કામ કર્યું તો પેલો તમને સીધા કયા સિમ્બોલથી ઓળખશે? બાલ તિલકથી. કે બાલ તિલકવાળો આવું કરીને, કૈવલવાળો આવું કરીને એવું કહેશે. એટલે બદનામ તમે કોને કરશો? બાલ તિલક ને કૈવલને. એટલા માટે તમારે તિલક કરવાનું, એવું નહીં કે તિલક કર્યા વગર જવાનું, પણ તિલક કરીને જવાનું. અને તિલક જે કરશે એ જ મહાપદ પામશે. કૈવલ ભક્તિ જીન જાની અંગ તિલક નિશાની. જેને કૈવલની ભક્તિ ગ્રહણ કરી હોય, કંઠી બંધાવી હોય તો બાલ તિલક તો હોવું જ જોઈએ. આખું ન કરી શકો તો અડધું પણ હોવું જોઈએ. એકલું લાલ કંકુનું ઊભું તિલક પણ હોવું જોઈએ. બાલ તિલક કરવું જોઈએ. કારણ કે બાલ તિલક જ ભવના બંધનને છેદવાનું કામ કરી શકે છે. કાળ કર્મને બાલ તિલક છેદે છે. અને બાપજીએ લખ્યું છે, બાલ તિલક ઓર ભજન કૈવલ કા. તો બાલ તિલક કરીએ, કંઠી ગળામાં રાખીએ અને દાસ ભાવને ધારણ કરીએ. આટલું તો આપણું પ્રાથમિક પગથિયું છે. એ પ્રાથમિક પગથિયું આપણું હોવું જોઈએ. ત્યાર પછી ગુરુને આધીન થઈને જીવન જીવવું. ગુરુને આધીન એટલે પરમ ગુરુને. આધીનનો મતલબ છે પરમ ગુરુના વચનો પ્રમાણે ચાલવું. જે હમણાં મેં કહ્યું તે झूठ प्रपंच चोरी और हेरी सोन हरिजन संग रहे न नेरी. जीव दशा वर्तत सब जुग रीति अलग रहे तजी तीन से प्रीति. જે જગતના જીવ દશાના જીવો છે એનાથી અલગ રહેવું અને જીવની કોઈ પણ બોધ આપણે ગ્રહણ નહીં કરવું. બાપજીએ લખ્યું, જીવ કી શીખ હૃદય નવ દરહી. તો જીવની શિખામણ ક્યાં સુધી કહેવાય? બાપજીએ નિરંજન સુધી જીવ કહ્યા છે. જીવ દશા વર્તત સબ જુગ રીતિ. આખું જગત જીવ દશામાં વર્તે છે નિરંજન સુધી. નિરંજન સુધી બાપજીએ જીવમાં ગણ્યા છે. તો નિરંજન સુધીનો ઉપદેશ આપણે ગ્રહણ નહીં કરવો. જીવકી શીખ હૃદય નવ દરહી એનો મતલબ શું થાય? કે નિરંજન સુધીનો ઉપદેશ આપણે ગ્રહણ નહીં કરવો.
અને તો જ તમે જગતમાંથી છૂટી શકશો. હવે નિરંજન સુધીનો ઉપદેશ એટલે 14 લોકનો ઉપદેશ આવી ગયો. અચરતભાઈ લખ્યું છે કે જે 14 લોકને તરણાવત સમજે તે જગતને છોડી શકે. એક તરણા સમાન ગણી લે 14 લોક સુધીના સુખને. અને હું તમને કહું છું કે અહીંયા જે સુખ છે ને એવું કોઈ લોકમાં નથી. જે મૃત્યુ લોકમાં મનુષ્ય દેહમાં જે સુખ છે એવું સુખ કોઈ લોકમાં નથી, કૈવલધામમાં નથી. તમને કથા કેટલા બનાવી દેજો. એટલે 14 લોક સુધીનું સુખ જે તરણાવત સમજે અને એને છોડી દે તો જ એ છૂટી શકે. એટલે કૈવલધામમાં પણ અહીંના જેવું સુખ નથી. એટલા માટે કહું છું કે કૈવલધામમાં ખાવા નહીં મળે, પીવા નહીં મળે. અહીંયા જે ખટ રસ છે એ ખટ રસ કૈવલધામમાં નથી. સર્જનહારે કૈવલ કરતાંએ ખટ રસ અહીંયા જ બનાવ્યા છે, અહીંયા જ સર્જનહારે સર્જન કર્યું છે. એટલે જે કંઈ મોજ કરતાંએ કૃતમાં મૂકી છે એ કૈવલધામમાં નથી. પણ આનાથી અધિક મોજ કૈવલની સન્મુખતાનું જે સુખ છે એ આ ખટ રસથી અધિક છે. એટલે 14 લોકમાં તમે દેવલોકમાં જશો તો દેવલોકમાં પણ ખાલી વાસના જ છે, વાસનાથી તૃપ્ત થવાનું છે. એટલે જે કંઈ મોજ આ મનુષ્ય દેહમાં મૃત્યુલોકમાં છે એ બી દેવલોકમાં પણ નથી. અને મુક્તિનો માર્ગ જે છે તે અહીંથી જ છે. જે દેવલોકમાં ગયા તેમણે પણ પાછું અહીંયા મૃત્યુલોકમાં આવવું પડશે. જો સર્જનહારનો એક નિયમ છે કે જે અંશને જો મોકલ્યા છે ત્યાંથી જ અને મુક્તિ છે. આપણને સામાન્ય અંશ છીએ, આપણને બધાને ક્યાં મોકલેલા છે? મૃત્યુલોકમાં. વિશેષ અંશોને ક્યાં મોકલેલા છે? દેવલોકમાં. એટલે વિશેષ અંશો દેવલોકમાંથી મુક્ત થશે અને સામાન્ય અંશો મૃત્યુલોકમાંથી મુક્ત થશે. એટલે જે દેવની ભક્તિ કરીને જે લોકમાં ગયા છે ત્યાંથી એમને પાછા અહીંયા આવવું પડશે અને આવીને પાછો કૈવલ લક્ષ્ય ગ્રહણ કરશે તો જ કૈવલધામમાં જઈ શકશે. નહીં તો અત્યારે ત્યાં નરસિંહ મહેતા, મીરાબાઈ બધાને પરમગુરુએ ત્યાં પરમગુરુ ગયા અને ત્યાં મળ્યા છે તો લક્ષ્ય તો મળ્યો છે. પણ જે મુક્તિનું સાધન એમના માટે મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહ સિવાય સામાન્ય અંશની મુક્તિ થઈ શકતી નથી. એટલે આપણે અહીંથી જ મુક્તિ મેળવવાની છે. અને અહીંથી મુક્તિ એ રીતે મેળવવાની છે કે તમારી સુરતા બીજે ક્યાંય ન લાગે અને સીધી કૈવલ પદમાં જ લાગે. પરમગુરુ એટલા માટે લખ્યું છે કે સુરત હમેરી શૂન્ય મેં ફોડી ઈંડ કટાક્ષ, ચલી ગઈ બેહદ પર ભેદી બ્રહ્મ વિલાસ, અગમ અગોચર જહ ગમ નહીં વાગર કિયા પિયાન. મારી સુરતા જ્યારે, આપણી સુરતા જ્યારે આ બધાને વેદીને, બ્રહ્મના ભાસને વેદીને નિજ પદમાં પહોંચે ત્યારે જ આપણને કૈવલધામની પ્રાપ્તિ થઈ શકે. એટલા માટે પરમ ગુરુ આપણને જે માર્ગ બતાવી ગયા છે તે માર્ગ આપણે નહીં પકડીએ ત્યાં સુધી
કૈવલ પદ મુક્તિ મળી શકે તેમ નથી. તો તમે બધાએ કંઠી બંધાવી લક્ષ્ય ગ્રહણ કર્યો, લક્ષ્ય સાંભળ્યો, સાંભળીને સતત એનું જે ચિંતન કરવું જોઈએ. ચિત્તવનની જ ચૈતન તણુ ગુણાતીત ગુણતાન લક્ષ્ય મતે નિસદિન રહી કરત કુવેર અવિલાન. પરમ ગુરુ કહે છે ચિત્તવન તમારે સતત પોતાના ચૈતનનું કરવાનું છે. તમે લક્ષ્ય લીધો પણ ચિત્તવન કર્યું નથી. તમને ચૈતન ઓળખાવ્યો, તમારું સ્વરૂપ ઓળખાવ્યું કે આપણું પોતાનું સ્વરૂપ નિજ ચૈતન સ્વરૂપ છે. આપણે આ દેહથી તીત છીએ. આપણે કૈવલ કરતાએ ઉત્પન્ન કરેલા નિજ ચૈતન અંશ આ 14 લોકમાં ફરીએ છીએ. આપણું મૂળ ધામ નિજ પદ છે. આ બધું જે ચિત્તવન છે એ ચિત્તવન આપણે કરવાનું છે. ચૈતનનું ચિત્તવન મતલબ જેટલી ચૈતન વસ્તુ છે એનું ચિત્તવન કરવું. તો ચૈતન વસ્તુ કેટલી છે? અંશ ને અંશી, આપન પુને પતિપદ, આ જ ચૈતન છે. એટલે તમે તમારા સ્વરૂપનું ચિંતન કરો. યા તો કૈવલ કરતા જે ચૈતન છે એનું ચિંતન કરો. ચિત્તવન ચૈતન. તો આપણે સતત આપણા સ્વરૂપનું ને કૈવલનું ચિંતન કરવાનું છે. તો આપણને પરમ ગુરુએ ચૈતન ઉપાસના બતાવી છે, ચૈતન સેવા બતાવી છે. પરમ ગુરુ કહે છે ને ચૈતન સેવા સંતની જળ જળ ને પાષાણ, એ તો પરોક્ષ ઉપાસના, આ તો પ્રત્યક્ષ પ્રમાણ. આ બાજુ પુરાણોની માનંદી પ્રમાણે કહેવાય છે કે શ્રાવણ મહિનામાં બ્રાહ્મણને જમાડવા પડે. આપણે એવું નક્કી કરવાનું કે શ્રાવણ મહિનામાં આપણે સંતને જમાડવા. પરમ ગુરુ કહે છે ચૈતન સેવા સંતની, ચૈતન સેવા સંતની જ છે. જળ જળને પાષાણ, એ તો પરોક્ષ ઉપાસના, આ તો પ્રત્યક્ષ પ્રમાણ. તો આપણે એ રીતે કરવાનું છે કે આપણા ઘરે સંત જમે. એટલે વર્ષમાં એકવાર તો આપણા ઘરે સંતનું ભોજન થવું જોઈએ. બ્રહ્મ ભોજન જેને કહેવાય, બ્રહ્મ ભોજન કોને કહેવાય? કે જેને બ્રહ્મને જાણ્યું હોય એને બ્રહ્મ ભોજન કહેવાય. પરમ ગુરુ કહે છે બ્રહ્મ જાણે સો બ્રાહ્મણા, વેદ વિચારે સો વિપ્ર. જન્મથી બ્રાહ્મણ નથી, પણ બ્રહ્મને જાણીએ બ્રાહ્મણ છે. વેદનો વિચાર કરે તે વિપ્ર છે. તો આપણે સંતને જમાડીએ એટલે મોટામાં મોટું સુકૃત પ્રાપ્ત થશે. માટે સેવા ચૈતનની કરવાની છે. ચૈતનની સેવાનું જ ફળ મળે છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે ચૈતનને આપણે સમજતા નથી. જડની સમજ આપણી પાસે નથી. જડ કોને કહેવાય ને ચૈતન કોને કહેવાય ને સગુણ કોને કહેવાય? તમે સગુણ છો. આ તમારું શરીર છે તે સગુણ છે. સગુણનો મતલબ જેની અંદર પ્રણવ ચાલુ હોય એને સગુણ કહેવાય. આપણા ઘરમાં કોઈ વૃદ્ધ છે, દાદા કે દાદી, નથી બોલતા, નથી ચાલતા, નથી હરતા, નથી ખાતા, નથી પીતા, ઓળખવાનું બંધ કરી દીધું છે. કોઈ આવે તો ઓળખતા નથી. અને ઘણી વાર તમે જોતા હશો, હવે તો જો કે જે લોકો મરે છે કોઈ ટાઈમે નથી આપતા. પણ પહેલા મરતા ને ત્યારે એક દંડી શ્વાસ ચાલુ થતો, પછી સગા સંબંધી બોલાવે, એટલે આવે એટલે કે મને ઓળખો છો, મને ઓળખો છો એમ પૂછે. આખે મરવા તો બિચારા.
આખી જિંદગી તો મરતા હોય ત્યારે એને ડિસ્ટર્બ નહીં કરવું. કશું પૂછવું નહીં, ક્યાં દાટ્યું છે ને ક્યાં મૂક્યું છે એવું નહીં. પાછે એમનો જીવ એમાં જતો રહે, અને જો એમાં જાય તો પાછા સાપ બને, પાછા સાચવવા માટે. એટલે મરતા સમયે જે શ્વાસ ચાલે છે ત્યારે અંતિમ સમયે આપણું લક્ષ્ય નિજ પદ સિવાય બીજો કોઈ હોવો નથી, તો આપણું મરણ સુધરશે. એટલે જ્યારે અંત સમય આવે છે ત્યારે માણસને દુઃખ નથી હોતું. કુદરતી રીતે જ્યારે શ્વાસ છૂટે છે ત્યારે એક દંડી શ્વાસ થઈને ધીરે ધીરે શ્વાસ બંધ થઈ જાય છે. માણસને દુઃખ મરવાનું નથી, પણ બધું મૂકીને જવાનું છે એનું દુઃખ છે. તો જ્યારે એ માણસની અંતિમ સમય છે, બધું બંધ થઈ ગયું છે, પણ આપણે એને નાના આર્મીમાં બાંધીને સ્મશાનમાં લઈ જઈએ, ખાલી શ્વાસ જ ચાલુ છે. એ શ્વાસ બંધ થઈ જાય પછી એ શું થઈ ગયું? મળતું, જડ થઈ ગયું. શ્વાસ ચાલુ હતો ત્યારે સગુણ હતું, મરી ગયું. શ્વાસ બંધ થઈ ગયો એટલે શું થઈ ગયું? જડ થઈ ગયું. શ્વાસ ચાલુ છે ત્યારે આપણે સ્મશાનમાં કેમ નથી લઈ જતા? પાપ લાગે. આ મરી ગયા પછી કોઈ એમ કે બે ચપ્પા મારી દે તો મારવામાં કોઈ બીક લાગે? પાપ નથી લાગવાનું, પણ જીવતું હોય ત્યારે પાપ લાગે. એટલે એક જ વસ્તુ વિચારવાની કે જો ચૈતન્ય છે તો જ પાપ અને પુણ્ય છે. જો ચૈતન્ય નથી તો પાપ પુણ્ય નથી. તમે થાંભલાને બે ડંડા મારો તો પાપ લાગે, કોઈને બીજાને મારો તો, સાસુને મારો તો, એટલે મનમાં મારતા હોય. લાકડી લઈને તો આમ હાથમાં ના મારે, પણ આને બે દંડા મારવા જેવા છે મનમાં તો આવે ને. એવું નહીં વિચારવાનું કે બધા હાથથી જ મારે. હા, મનથી માર્યું એટલે હાથથી માર્યા બરાબર છે. મનમાં એવો વિચાર ના આવવો જોઈએ આપણે. એટલે પાપ અને પુણ્ય જો ચૈતન્ય છે તો જ લાગે છે, જો જડ છે તો પાપ પુણ્ય કશું નથી. એટલે તમારે એ વસ્તુને સમજવાની છે પરમ ગુરુના જ્ઞાનથી કે તમારે ચૈતન્ય માર્ગે ચાલવાનું છે, જડ માર્ગે નહીં. કારણ કે અત્યારે સંપ્રદાય વિશેષ પડતો જડ માર્ગમાં જઈ રહ્યો છે, ચૈતન્ય માર્ગને ભૂલી ગયો છે. તમે દુનિયાની કોઈ પણ મૂર્તિ લાકડાની હોય, પથ્થરની હોય કે પંચધાતુની હોય, એની અંદર શ્વાસોશ્વાસ છે. હવે મેં અત્યારે તમને કહ્યું કે શ્વાસ બંધ થઈ જાય એને શું કહેવાય? જડ. શ્વાસ ના હોય એને જડ કહેવાય. શ્વાસ હોય, શ્વાસ ચાલુ હોય એને સગુણ કહેવાય. તો હવે જેમાં શ્વાસ નથી, જે જડ થઈ ગયું છે, એની આગળ કે એની પાછળ ગમે તેટલા પડશો તો કોઈ કામનું નથી. સાચી સમજ તો આ છે ચૈતન્યની. જ્યાં સુધી આ ચૈતન્યની સાચી સમજ નહીં આવે ત્યાં સુધી તમે જડમાંથી બહાર નહીં નીકળી શકો, અને જડમાંથી બહાર નહીં નીકળો ત્યાં સુધી તમારી ચૈતન્ય દ્રષ્ટિ નથી થવાની. અને ચૈતન્ય દ્રષ્ટિ નહીં થાય તો પરમ ગુરુ કહે છે જડ પૂજે વાકુ જડ દ્રષ્ટિ, લખે ના ચૈતન્ય દ્રષ્ટિ.
પરમ ગુરુની ચોપાઈ છે. પરમ ગુરુ એવું ના લખ્યું સગુણ પૂજે વાકુ સગુણ દ્રષ્ટિ. જડની વાત કરી. જડ પૂજે વાકુ જડ દ્રષ્ટિ. આપણે ઘણું બધાની સમજ હોય છે કે જગતમાં જેટલા મંદિરો છે, મૂર્તિઓ છે, બધી જડ છે. તો આપણા મંદિરો અને આપણી મૂર્તિઓ ચૈતન છે? એ જડ છે. રામની, કૃષ્ણની, બુદ્ધની કોઈ મૂર્તિ ખાતી નથી, પીતી નથી, હરતી નથી, ફરતી નથી, ચાલતી નથી, બોલતી નથી. તો આપણા મંદિરમાં મૂકેલી મૂર્તિઓ બોલે છે, ફરે છે, ફરે છે. તમે જ્યાં સુધી રાત્રે જાગતા હોય ત્યાં સુધી તમે તમારા દરવાજા ઘરના બંધ કરો છો? ઊંઘી જાઓ ત્યારે જ બંધ કરો છો? સુઈ ગયા આપણને ખબર નથી રહેતી. તો મંદિરોમાં દરવાજા બંધ કરે છે તો એનો મતલબ શું? ભગવાન સુઈ જાય છે? દાન પેટીનું તાળું મારીને રાખવું પડે ને ભગવાન ધ્યાન ના રાખે? સીસીટીવી કેમેરા મૂકવા પડે, આપણે ધ્યાન રાખવું પડે, ભગવાન ધ્યાન ના રાખે? પૈસા તો એમને જ આપ્યા છે. અહીંયા મૂક્યા એ રહેશે, નહીં મૂક્યા એ. હું અહીંયા ધ્યાન રાખવું, ઉડી ના જાય, મારે ધ્યાન રાખવું. 100 ની નોટ પડી છે, ધ્યાન રાખ્યું છે મેં. પણ અહીંથી ઉડી જાય તો કારણ કે જે ચૈતન છે ધ્યાન રાખે, જડ ધ્યાન ના રાખે. આ તો તમને ખરેખર ચૈતનની સમજ આપું છું કે ચૈતન કોને કહેવાય ને જડ. એટલે પરમ ગુરુના જ્ઞાનમાં તમારે ચૈતનને સમજવાનું છે. તમે ચૈતનને સમજશો તો જ તમારી ચૈતન દ્રષ્ટિ થશે, બાકી નહીં થાય. એટલે સતત પરમ ગુરુના શરણમાં તમે આવ્યા છો. તમારો ફેરો ફોગટ ન જાય એના માટે તમે જ્ઞાનને ગ્રહણ કરજો અને જ્ઞાન તમને ક્યાં લઈ જાય છે ત્યાં જજો. હું લઈ જાઉં ત્યાં તમારે નથી જવાનું, જ્ઞાન લઈ જાય ત્યાં જવાનું છે. પરમ ગુરુનું જ્ઞાન તમને જ્યાં લઈ જાય ત્યાં તમારે જવાનું. હું પછી એમ કહું ના ચાલો તમે મારી સાથે ત્યાં નહીં, હું કહું તેમ નહીં, પરમ ગુરુ કહે તેમ કરવાનું છે. એટલે પરમ ગુરુનું કહ્યું કરશું તો ચોક્કસ આપણે પરમપદને પહોંચીશું. પણ જો અમારા જેવાનું કહ્યું કરશો તો ક્યારેય તમે પરમપદમાં પહોંચવાના નથી. અને એટલે નરસિંહ મહેતાએ કહ્યું છે ગાયેલું ગાશો તો ગોધા ખાશો, સમજીને ગાશો તો વૈકુંઠ. એટલે સમજવાની વાત કરી અમને. તો અહીંયા પણ આપણે પરમ ગુરુના જ્ઞાનને સમજવાનું છે કે પરમ ગુરુ આપણને ક્યાં લઈ જાય છે, શું કહે છે, એ સમજીશું તો જ પરમપદમાં પહોંચી શકીશું. એ સિવાય પરમપદનો માર્ગ આપણા માટે નથી. જો નહીં સમજીએ તો સમજીશું તો જ આપણા માટે પરમપદનો માર્ગ છે. તો આપણો ફેરો ફોગટ ન જાય. તમે અહીંયા આવ્યા છો તો કંઈક લઈને જાઓ એવું બનવું જોઈએ. સત્સંગમાં ગયા તો તમારી સુરતા શબ્દ દ્વારા નિજ પદમાં પહોંચવી જોઈએ. આપણે મંગલાચરણ બોલીએ છીએ તો મંગલાચરણમાં શરૂઆતમાં પરમ ગુરુએ શું લખ્યું? ઓમ પ્રથમ પ્રણામ ધામ જીનું સકલ પરાપર. હું શરૂઆત પ્રથમ પ્રણામ એમને કરું છું કે જેમનું